સાઈડ માં લે અલ્યા હમે જાડ નાચે હા ઈકણ હા તમે જો હું આવું ગાડી કાઢી લે જલ્દી તારા બા જોડે જો ગાડી છે તે ગાડી કાઢું હું હા તમે બે જણા જો હું કવર આલું તમને શાનું કવર તારો બા ભૂવો બીજો છે તે કવર આલે તું હે ભાવ આ નજીક આવે ને હેડ તો જમ એક્ટિંગ કરે બોલ્યા જમ આને બોલતો ને ટાઈમ પર હેડ કે લે પણ દોડી તો ઉભો થઈ ગયો છે આમ કે એનો નહીં કહેતો તમારે બે એમ થી લે તમારે બે એમ થી એક જણા ચલાવવા લઈ જવી પડે ને પેલા ને એક જણો પકડીને બેસી જાય ગાડી આ વરના ગાડી કે વરના ગાડી ના લેવરાય ચમ રિટર્ન થાય બળવા રિટર્ન થાય પણ એનું પછી આપણે પગલું ભરાય હા તો ના લે કોઈ નહીં હોય લઈને બેસી જજો હરજો લેડો કોઈ લેવા આવે આમ ત્યાં લેડો બધું અંગાત ચો આલું લઈને ફરી અંગાત ચો લઈને ફરી હેડો તમારે સ્ટેશન પર ફોન કરી દો ગાડી ચેક કરાય ભાઈ પેલા માટે ના ચેક કરાય ગાડી ચેક કરવી પડે એ તો પહેલા કહે તમે ગાડી ચેક કરજો હું એ ના માનું ને એટલે પહેલા કહેવાનું કે તમે ગાડી ચેક કરી લો સાહેબ તારે તો કઈ જવાનું કરે હવે રસ્તામાં નાખી દીધો એટલે પૂછો ગાડી ચેડી રસ્તામાં નાખ્યું એટલે ગાડી ચેક કરી પેલા નહીં મોં નહીં પછી રસ્તા વાળું કે તમે મારશો એટલા લેવાડો હા રસ્તા વાળું ભૂગત કે છે ને એટલે મને એના પર વિશ્વાસ ના આવે કે ગાડીમાં ઠેલો પડ્યો તો રસ્તાનું બોવાનું કરે લે એક તો લૂંટ કરીને દોડ્યો છે અને ગાડી કેટલી સ્પીડમાં ચલાવે સાહેબ આવાજ લે બલ્લુ ઇન્સ્પેક્ટર નામ નહીં વાપરેલું તે હે ઠેલો જો મેલ્યો છે સાહેબ મારા જોડે કોઈ નહીં સાહેબ ઠેલો જો છે સાચું બોલી જા મારા જોડે કોઈ નહીં સાહેબ
કારણ કે પેલી ગાડી આપણે લેવા ના દેવડે. હવે ઠરી હાચુલી ગાડી ના વાત સાચી લોન હતું કઈ 25 ઉપર હતું યાર તો પછી ચોથી લીધા. પછી તમારે પેલા ભૂબતકાવાળો પકડતો કર. પછી હું એમ કહું તો બધું રિયલ સેટિંગ થઈ જાય. તો રિયલ સેટિંગ થઈ જાય પેલું સપનાવાળું સારું લાગે હમણાં. ટ્વિસ્ટ બધો ત્રણ લેવો તો વાંધો આ સ્ટોરી તો ડાયરેક્ટ પડે એમાં આમાં હોત જો આ જે કટ લીધા ની કમ્પ્લીટ આવ્યા એટલે કટ ચી રીતના લેવાનું કીધું ખબર હાલ બળુભાઈ કીધું ને એ રીતના કટ કે આ શેતર કર નહીં એટલે પેલા કણ બધા પૈસા બધા લડી રહ્યા હોય ને બધા ગચેકડા આમથી આખા બધા ના, એ બધું real ઊંચાને જે થઈ ગયું આ તો બતાવવાનું. બરોબર? એ તો main comedy હતા. હા એટલે જ તો બધી એ બધું કોમેડી real થઈ જાય બતાવવું પડશે આપણે. હા, અમે ઠેલો લઈ ઘેર જઈએ, અમે હરીને હળીએ સળાઈએ, પછી ઠેલો વતાઈએ, હરી પૈસા જોવે એટલે હરીના ડોળા ફાટી જોવે. પછી વાઘુજીને અમે ભેગા કરીએ 4 જણા, વાઘુજીને વાત કરીએ. પછી વાઘુબા કહે કે હરીભાઈ આપણા છોકરા મેણા બહુ માર્યો છે. તમારે શું બતાવવાનું હોય? હમ? ઠેલો પૈસા બતાવવાના કે જડેલો જ બતાવવાનો. વાહ, આમાં જડેલો. બેન ભાગવા એમ. તો હું શું કહું, આ વાયકણ હું આ પહેલો ચેક કરવા આવું કે ના આવું? હા. હું ચેક કરવા આવું ને એટલે પછી હું કહું કે ઠેલો આ જગ્યા પર છે નહીં, તો ઠેલો છે ચોકણ. હા, તો સીધો એટલે અમે ઠેલો લઈને ઘેર જતા હોય. તમારી એન્ટ્રી પડે. હા, તમારી ઠેલો એન્ટ્રી લઈ. પડે, તમે અભિક બે પૈસા જોઈ ના હો. થોડો ટેકો કરાયો હોત મન તો જલ્દી ના કોમ પટી જોત. તાત. તે ખાલી મને થોડો ટેકો કરાયો હોત ને હબા તો કોમ જલ્દી પટી જોત. બોલ. હવે કોમ તો હું મારા ઘરનું નહીં કરતો યાર તને જઈ નહીં ખબર લે પણ ભાઈ બંને તો કામ કરાવે. હા ભાઈ એ વાહ. આ ઠેલો કનો છે લે? ઠેલો થઈ જાય એમાં કરજો આટલો જ કટ ખાલી ઇમ્પ્રેશન. ઉપર એક કટાળીને જાગી હવે. આ ઠેલા ઇમ્પ્રેશન નહીં હાલતા? ઇમ્પ્રેશન હાલે? હા જલ્દી ચાલ પડી જાય જલ્દી ઇમ્પ્રેશન નહીં હાલતા? પાવડો જ હતો. બોલાવવાનું કહો ભાઈ પાવડો જ હતો. પાવડો તો પાવડો હાથમાં તો અરે આટલે પડી જાય. પાવડો એ નાઈ દીધો તો ભાવ ઓ ભાવ નાખ્યો તો પાવડો પાવડો એટલે નહીં આવે કશું, ખાલી તાર શકલ એટલે લેવાની. પણ આ ઝાડ્યું ને એની સરતી તાર શકલ આવશે. કોઈ તો કોઈ નહીં અરે સાહેબ હાચું કહું છું, હોય કર નાખ્યો તો મેં ઠેલો. સાહેબ ઠેલો ઉડી ગયો હોય. અરે સાહેબ એ તો મને નહીં ખબર એટલે હાચું બોલું છે તું? હાથું કહું છું સાહેબ કઈ રીતે નાખ્યો ઠેલો તે? અરે સાહેબ ગાડી ઉભી રાખી અને એથી છૂટો નાખ્યો તો ઠેલો આટલા આવીને પડ્યો તો પછી હું તમારથી બેન નાહી ગયો હતો બાસ્કે ઓમ આવવાનું ઓય હેડું. પણ હાલો ઊંચી બાજુ ને હું એ વિચારું કે હાલો એ આવું ખબર નહીં પડતી હોય તો. ના તમારે મોરે રેવડા ને આખોટો કરાય, મને મોરે ના રખાય. તાણ. પેલા પહેલા ને ઊંકી દો આખો રાય. પોલીસ વાળા પણ બોલ્ડર જે કે. સમુ નહીં? એ સ્ટાર્ટ. બીવાઈ આ બલ્લુની શકલ દેવી છે. ભલભલા બીવાઈ છે. અરે સાહેબ શકલ જોઈને નહીં બિયાણો બંદૂક જોઈને બિયાણો છું આ ક્ષેત્રને લેવા દેવા તો સ્ટાર્ટ. કાકા એ કાકા વાઘુજી એ વાઘુજી વાઘઈ પગ તૂટી જતું દઉં જ નખાવાનું છે ને હવે. એ વાઘઈ બાર આવો લે હવે એ ઘરમાં નહીં લે. તારો ભાઈ મેળવવો પડશે કે તો મને મેળવવો પડશે તારો ભાઈ બાપ છોડવો પડશે કો તો તારો બાપ વાત મારું અપમાન કર્યું લે ભાગ પાડવાથી પૈસાના ભાગ પાડવાથી એમ ને પાડો
સી રીતના તમે ભાગ પાડો છો એ મારે જોવું છે હવે એમ તો પૈસાનો ભાગ પડતો હોય એ ટાઈમે ફટકા ના ઉડાવો ને તો મારું નામ ફૂમતાઈ નહીં હા સ્ટાર્ટ. તમારું લાવવું હોય કાકા અભા જો હા આ માય કાંગલી જેવી તો જિંદગી મેં ઘણી જીવી લીધી બરોબર બહુ બહુ આખી જિંદગી હું ગામમાં દારૂડિયો જ કૂટાણો છું પણ હવે છે ની મારે થોડી ઇજ્જત કમાવી છે અને થોડો ઋતબો પડે ને ઋતબો એવું કરવું છે પેલું એમ કહેવાનું લેવલ 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 જ કીધું કે હરખું ના જોઈને વાત કરો તમારે દારૂ પીપીને ખલાસ થઈ ગયું અમારે એમ નહીં ના તો કેમ લેવલની વાત કરું લેવલની વાત નહીં કરતો એમ રહેશે ને એ મપુજી તમારું લેવલ અને અમારું લેવલ હરખું નહીં તમારું લેવલ ને અમારું લેવલ આપતું નહીં હા હું લઈ રહ્યું છે ખેતરમાં જ દડ્યા હો ગમે એથી આખી કાઢ્યા. જિંદગી અમે આ સંપલ જેટલા ગેહવી ના છે ક્ષેત્રમાં જઈ જઈ તમે એ ગહેવી ના છે કોહડો તમને કોઈ દાડો રૂપિયો જાડા છે અને 15 લાખ રૂપિયા ક્ષેત્રમાંથી જાડે એટલે આ વિચારવા જેવું છે કે મારું બેટું એટલે નસીબમાં પડ્યું હોય ને મફુજી એને દડે નસીબમાં ભમરો હોય ને એને કશું ના દડે એમ તો અડધા માણસો ઓમ નેસું ગાલીને હેડે જતા હોય ને તો અહીંયા ઊંધા પડે છે એને કોઈ દડા ના પછી તાણી સ્ટાર્ટ. ખરેખર ભાઉ હું હવે ગમે તે જગ્યાએ જાયો મારી ઇજ્જત કેટલી થાય લ્યા એ પેલા હરી થતું કે હરી આવ્યો હવે હરીભા થઈ જાય કે હરીભા આલ્યા હરીભાને કોઈ વાતનું ફોન નહીં કોઈ વાત મગજમાં નહીં મને ના બોલવાનું બોલ્યા છે પણ હું તમારું સારું વિચારીને આવ્યો 15 લાખમાં આપણે ભાગતો છે ને નહીં એની ગણતરી પ્રમાણે નહીં આવે ચમ નહીં હવે એટલે ચમ નહીં ખાલી- તારો બા સમજાણો છે ઈ એને પૂછી જો સમજો એટલે ચમ નહીં ખાલી એટલું કહી દે એમ કેમ નહીં એમ તું કે તું કે તમારે કેવું છે ઓવે આ તમે કહી દો. શેતર કરલું આ જે થેલો છે ને મારા ભાઉન બરાબર ઈ શેતર કરલું તમારું મારું ને મારા બાનું અને મારા ભાઉનું બરાબર ઈ ક્ષેત્રમાં નોમ સડશે તો ભાઉનું સડશે પણ તમે ખા- 4 જણા વાળું થોડું હા 4 જણા પેલું છે આપણે 2 જણા કહેવાય એટલે મને એ લો આનું પાણી લાવજો બકા બાટલો લે. હાલવાય વાત રો